નમસ્તે. ધોરણ 10 વિષય ગણિત બોર્ડ દ્વારા 2021-22 માટે નવી પેપર સ્ટાઇલ બહાર પાડવામાં આવી છે, જેનું નમૂનારૂપ પ્રશ્નપત્ર પણ બહાર પડી ગયું છે. તો તેની આજે આપણે બીજો ભાગ એટલે કે વિભાગ બીની સમજૂતી જોઈશું. વિભાગ બીની સૂચના છે, નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે ગણતરી કરી કોઈપણ 10 પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર 25 થી 38 એ વિભાગ બી રહેશે. પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ છે અને કુલ ગુણ 20 રહેશે. તો અહીં તમારે ખાસ નોંધ લેવાની છે કે 14 પ્રશ્નોમાંથી ગમે તે 10 પ્રશ્નોના જવાબ આપવાના છે, એટલે કે જનરલ ઓપ્શન આપેલો છે. સૌપ્રથમ 25મો દાખલો વિભાગ બીનો. દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા 7x વત્તા 10 શૂન્ય શોધો. તો અહીં દ્વિઘાત બહુપદી આપેલી છે x વર્ગ વત્તા 7x વત્તા 10 બરાબર 0. એના શૂન્યો આપણે શોધવાના છે, એટલે બરાબર 0 લઈ લીધું છે. હવે આપણે આના ભાગ પાડવાના છે, તો 10ના એવા ભાગ પાડો કે જેથી 7 આવે. તો 10ના ભાગ તો 10 એકા 10 અને 2 પંચા 10 બે ભાગ પડે છે, પણ એમાં 10 એકા 10નો સરવાળો 11 થાય છે અને 2 પંચા 10નો સરવાળો 2 ને 5નો 7 થાય છે, એટલે 2x અને 5x એના ભાગ પડશે. તો 2x અને 5x આપણે મધ્યમ પદ તરીકે લખ્યા અને પ્રથમ પદ અને અંતિમ પદ આપણે એમને મૂકી દીધું છે. હવે આપણે જોડી લઈ લઈશું. પ્રથમ 2 પદો અને અંતિમ 2 પદો એની જોડી લઈ લઈશું. તો જોડીમાંથી તમે જુઓ તો પ્રથમ 2 પદોમાંથી x કોમન આવે છે, તો xને આપણે બહાર લીધો. તો કાઉન્સમાં શું વધશે, તો કે પહેલામાંથી 2xમાંથી 1x બહાર આવી ગયો તો 1x વધશે અને અહીંથી 2 વધશે. તેવી જ રીતે બીજા 2 અંતિમ પદો છે તેમાંથી 5 કોમન નીકળશે, તો અંદર વધશે x વત્તા 2. તો જુઓ x વત્તા 2 કોમન આવી ગયું છે, એટલે કે x વત્તા 2 અને વધ્યું છે શું, તો x વત્તા 5 બરાબર 0. તેથી x વત્તા 2 બરાબર 0 અથવા તો x વત્તા 5 બરાબર 0. તેથી +2 છે એ બરાબરની જમણી સાઈડ જશે તો નિશાની બદલાઈ જશે, તો x બરાબર -2. તેવી જ રીતે x બરાબર -5 જવાબ આવશે. તો આ 2 શૂન્યો આપણને મળે છે. 26મો દાખલો. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો 4 છે અને શૂન્યોનો ગુણાકાર 1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. આપણે અહીં દ્વિઘાત બહુપદી મેળવવાની છે, તો તમારે પહેલાં ધારવું પડશે કે અહીં ધારો કે દ્વિઘાત બહુપદી છે તેના શૂન્યો કયા છે, તો કે ધારો કે આલ્ફા અને બીટા એ બહુપદીના શૂન્યો આપેલા છે. હવે આપેલ માહિતી મુજબ શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા એ આપણને 4 આપેલો છે, તો એનું સૂત્ર છે -b/a બરાબર 4. તેવી જ રીતે શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a આ પણ આપણી પાસે સૂત્ર છે. તો એના બરાબર કેટલું આપેલું છે 1. હવે આપણે માગેલ બહુપદી નું સૂત્ર છે આપણી પાસે x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા બીટા એ આપણું દ્વિઘાત બહુપદી છે. તો પહેલાં x² એમને આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણને આપેલી છે 4 બરાબર છે, તો આપણે 4 અહીંયા લખી નાખી છે. તેવી જ રીતે આલ્ફા બીટા એટલે ગુણાકાર પણ 2 શૂન્યનો ગુણાકાર પણ આપણને આપેલો છે, એ પણ કેટલો છે 1, તો એ પણ આપણે 1 લખી નાખ્યો છે. તો બહુપદી શું આવશે, x² - 4x વત્તા 1 બરાબર 0. તો આ રીતે તમે કોઈ પણ બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય ત્યારે આ સૂત્રની મદદથી તમે બહુપદી લખી શકશો. તેથી બહુપદી છે x² - 4x વત્તા 1 બરાબર 0. હવે આમાં એ પણ થઈ શકે, બીજી રીતે પણ થઈ શકે. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર 4 આપેલું છે અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a બરાબર 1 આપેલું છે. અહીં છેદ કંઈ નથી, તો છેદમાં તમે જો -b/a એટલે 1 આપણે લખી શકાય બંનેની નીચે. તો તમે આની કમ્પેર કરો તો શું થશે, તો b બરાબર 4, a બરાબર 1 બરાબર અને c બરાબર 1 થશે. તો આપણી જે બહુપદીનું સૂત્ર જે છે ax² વત્તા bx વત્તા c એમાં પણ તમે કિંમત મૂકી શકો છો. અહીં a બરાબર 1 આપણે હમણાં જ મેળવ્યું, b બરાબર -4 અને c બરાબર 1, તો મૂકી દઈએ કિંમત. a બરાબર 1 મૂકો તો 1 ગુણ્યા x², b બરાબર -4 ગુણ્યા x વત્તા c બરાબર 1, તો આપેલ બહુપદી શું થશે, x² - 4x વત્તા 1. આ રીતે પણ તમે મેળવી શકો છો. 27મો દાખલો. નીચે આપેલ પરિસ્થિતિને સ્વરૂપે દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે, જેમાં પરિસ્થિતિ એવી આપેલી છે કે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 આપેલો છે અને પૂર્ણાંકો આપણે શોધવાના છે. તો આપણે આ પરિસ્થિતિનું એક સમીકરણ બનાવવાનું છે.
ધારો કે બે ક્રમિક પૂર્ણાંકો આપણને પ્રાકૃતિક પૂર્ણાંકો x અને x+1 આપણે ધારી લઈએ છીએ. ક્રમિક છે એટલે x અને એની પછી આવશે x+1 અને તેમનો ગુણાકાર 306 છે. તો અહીંયા સમીકરણમાં પહેલી શરૂઆત એવી થશે x ગુણ્યા x+1 બરાબર 306 જે અહીં આપેલું છે. હવે ગુણાકાર કરીએ કૌંસ સાથે તો x² વત્તા x બરાબર 306. તો 306 ને આપણે ડાબી સાઈડ લઈએ તો વત્તા છે એ ઓછા થઈ જશે. x² વત્તા x માઇનસ 306 બરાબર 0. તો તમે જુઓ તો આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું છે x² વત્તા x માઇનસ 306 બરાબર 0. બરાબર, જે આપેલ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ છે. 28મો દાખલો, સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ શોધો. અહીં તમે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d એ આપણું સૂત્ર છે, જેમાં a એટલે પ્રથમ પદ. તો અહીં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 10 છે એટલે a બરાબર 10. d એટલે તફાવત, સામાન્ય તફાવત. તો d એટલે તફાવત શોધીએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે 7માંથી 10 બાદ કરવાના રહેશે. 7 માઇનસ 10 એટલે કે -3. તો d બરાબર -3 એ પણ આપણને મળી ગયું છે. હવે આપણે જેટલામું પદ શોધવું હોય એટલે કે 30મું પદ શોધવું છે તો n બરાબર 30 લઈ લેવાના. તો a બરાબર 10, d બરાબર -3 અને n બરાબર 30 આપણે સૂત્રની અંદર મૂકીશું. તો n બરાબર 30 મૂકવાથી a 30, a બરાબર 10, n બરાબર 30 અને d બરાબર -3. તો a 30 બરાબર 10 વત્તા 30 માઇનસ 1 ઇન્ટુ -3 એટલે કે 10 વત્તા 30માંથી 1 જશે તો 29 અને -3 ગુણાકારમાં 10 વત્તા 29 અને -3નો ગુણાકાર 29 તેરી 87 થશે. તો 10માંથી 87 બાદ કરીએ તો નાનામાંથી મોટું બાદ કરીએ તો જવાબ આવશે ઋણમાં એટલે -77 જવાબ આવશે. તેથી 30મું પદ -77 થશે. 29મો દાખલો, એક સમાંતર શ્રેણીમાં a7 બરાબર 18, a18 બરાબર 7 હોય તો a25 શોધો. અહીં માહિતી આપી છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે 7મું પદ 18 છે અને 18મું પદ 7 છે. તો a25 એટલે કે 25મું પદ શોધો. તો સૌ પ્રથમ આપણને જે બે માહિતી આપેલી છે 7મું પદ અને 18મું પદ બરાબર એ આપણે લખીએ. તો a7 બરાબર 18 અને a18 બરાબર 7. હવે a7 છે એને આપણે an વાળું સૂત્ર છે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d nમું પદનું સૂત્ર, એમાં આપણે કિંમત મૂકીએ તો n બરાબર 7 મૂકીએ તો a7 બરાબર a વત્તા n બરાબર 7 મૂકીએ 7 ઓછા 1 ઇન્ટુ d તો એનું સ્વરૂપ આવું આવશે a વત્તા 6d. 7માંથી 1 જશે તો 6 વધશે. તો એ આપણે અહીં લખેલું છે બરાબર 18 કિંમત આપેલી છે. એવી રીતે 18 આપેલું હોય તો 17d થશે. a વત્તા 17d બરાબર 7. તો આપણે બંનેને સમીકરણ સ્વરૂપે લખી નાખ્યું છે. બંને સમીકરણો આપણે લોપની રીતે ઉકેલીએ તો a વત્તા 6d બરાબર 18 પહેલું સમીકરણ, a વત્તા 17d બરાબર 7 આવું આપણને આપેલું છે. તો બંનેની આપણે બાદબાકી કરીએ તો બાદબાકી કરીએ તો એ ઉડી જશે. 6માંથી 17 કાઢીએ તો -11 કારણ કે નાનામાંથી મોટું બાદ કરીએ છીએ. 18માંથી 7 જશે તો 11 વધશે. તો d બરાબર 11/11 પણ માઇનસ છે બરાબર, નિશાની માઇનસની છે એટલે -11/11 એટલે એ d બરાબર -1 મળશે. હવે d બરાબર -1 આવ્યું છે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. માની લો કે a વત્તા 6d બરાબર 18માં મૂકીએ આપણે તો આપણને એ પણ મળી જશે a વત્તા 6d બરાબર -1 બરાબર 18. તો a -6 બરાબર 18. તો a બરાબર 18માં 6 ઉમેરવાનું થશે કારણ કે -6 છે એ જમણી બાજુ જશે તો +6 થઈ જશે. તો 18 ને 6 24. તો a પણ મળી ગયો, d પણ મળી ગયો. હવે આપણે a25 શોધવું હોય તો આપણું an નું સૂત્ર જે છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે કે nમું પદ શોધવાનું સૂત્ર છે એ આપણે મૂકી દઈએ. તો એમાં an બરાબર 25. તો a 25 બરાબર a વત્તા 25માંથી 1 જશે એટલે 24d. હવે a અને d ની કિંમત મૂકી. a બરાબર શું આવશે 24 વત્તા 24 અને d બરાબર -1. તો 24 ઓછા 24 કારણ કે 24 ગુણ્યા -1 એટલે -24. 24માંથી 24 જાય તો 0. તો આપણને 25મું પદ છે એ શૂન્ય મળે છે. 30મો દાખલો, બિંદુ -2, -3નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતર જણાવો. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ નોંધવાનું કે જ્યારે x અક્ષથી લંબ અંતર પૂછવું હોય ત્યારે માનાંકમાં એનો વાયામ લેવાનો રહેશે. તો આપણી પાસે સૂત્ર અવેલેબલ જ છે
બિંદુ -2 -3નું એક્સ અક્ષથી લંબ અંતર બરાબર માનાંકમાં બિંદુનો વાયામ. તો માનાંકમાં બિંદુનો વાયામ તમે જુઓ તો આ વાયામ કહેવાય છે અને આ એક્સિયમ છે. આ એક્સિયમ છે અને આ છે વાયામ. તો માનાંકમાં વાયામ બરાબર -3 બરાબર. તો એની વેલ્યુ તમે માનાંકમાં શોધો છો તો પ્લસ એટલે કે ધન જવાબ આવશે, એટલે કે -3 છે કેવા થઈ જશે? +3 થઈ જશે. બરાબર. એવી જ રીતે -2 -3 વાયએક્સથી લંબ તો બિંદુનો એક્સિયમ. જ્યારે વાયએક્સથી શોધો ત્યારે એક્સિયમ અને એક્સ અક્ષથી શોધો ત્યારે વાયામ તમારે મૂકવાનો હોય છે. તો એક્સિયમ આપણે -2 અહીંયા મૂકી દીધો છે, પરંતુ અહીંયા માનાંકમાં મૂલ્ય હોવાથી નિરપેક્ષ મૂલ્ય તમે જુઓ તો 2 થઈ જશે. 31મો દાખલો. જો cos θ બરાબર 12/13 હોય તો tan θ અને sin θ શોધો. આપણને અહીંયા ત્રિકોણમિતિનો દાખલો આપેલો છે. તો સૌથી પહેલાં મેં થીટા છે અહીંયા એને ધારી લીધેલો છે, એટલે કે એ ખૂણો છે એ થીટા છે. 12/13 આપેલું છે cos θ બરાબર. તો cos θ નું સૂત્ર તમે જાણો છો, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટાની પાસેની બાજુ આ થશે અને કર્ણ તો આ છે જ બરાબર. કાટખૂણો ધરાવતી જે ત્રિકોણ છે, કાટખૂણો ધરાવતો ત્રિકોણ, એની બરોબર કાટખૂણો બનાવતી બે બાજુની સામેની બાજુ એને આપણે કર્ણ કહીએ છીએ. તો પાસેની બાજુ 12 અને કર્ણ 13, તો જો અહીંયા 12 અને 13 આપણે લઈ લીધેલા છે. તો આ આકૃતિની સમજ. હવે પાયથાગોરસનો પ્રમેય આપણે લાગુ પડીએ. તો પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે શું થશે? કર્ણનો વર્ગ એટલે કે આ કર્ણનો વર્ગ એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર એ કર્ણના વર્ગ બરાબર થશે. હવે આમાં આપણે તમે જુઓ તો આપણને એબી આપેલું છે અને એસી આપેલું, તો બીસી શોધવાનું છે. તો બીસી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીએ તો જમણી બાજુ એબી સ્ક્વેર છે બરાબર, એ આ બાજુ જશે ડાબી બાજુ તો માઇનસ થશે. તો એસી સ્ક્વેર માઇનસ એબી સ્ક્વેર એટલે 13k સ્ક્વેર ઓછા 12k સ્ક્વેર. 13 વર્ગ 169, k વર્ગ k સ્ક્વેર. 12 વર્ગ 144, k વર્ગ k સ્ક્વેર. તો 169 સ્ક્વેર માઇનસ 144 સ્ક્વેર એટલે 25 સ્ક્વેર. તો 25નું વર્ગમૂળ શોધીએ તો વર્ગ કાઢી નાખીએ, બીસી સ્ક્વેરમાંથી વર્ગ કાઢી નાખીએ તો બીસી બરાબર 5k મળી જશે. તો આ આપણને હવે 5k મળી ગયું છે. તો હવે આપણે સાઇન θ અને ટેન θ શોધી શકીએ. તો પહેલાં સાઇન θ ગોતીએ. તો સાઇન θનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટાની સામેની બાજુ એટલે આ થશે બીસી અને છેદમાં કર્ણ એટલે એસી. તો બીસીના છેદમાં એસી. તો બીસી આપણને કેટલું આપેલું હમણાં જ ગોત્યું 5k ને એસી આપણને 13k છે જ, એટલે કે કર્ણ 13k છે. તો 5k અને 13k છે એમાં k ઉડી જશે એટલે 5/13 થશે. હવે ટેન θ બરાબર, તો ટેન θ બરાબર બે રીતે શોધી શકાય. ટેન θનું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ 5 મળી છે અને પાસેની બાજુ 12 મળી છે, તો 5/12. તો અને બીજી રીતે શોધવું હોય તો ટેન θ છે એનું મૂલ્ય તમે જો તો સાઇન θના છેદમાં cos θ, એવું આપણી પાસે સૂત્ર છે ચોપડીમાં. તો સાઇન θની કિંમત લખી 5/13 અને cos θની કિંમત લખી બરાબર 5/13 છેદમાં 12/13. હવે બંને છેદ સરખા હોય તો તમે જો ઉડી જશે. તો અંશમાં કોણ વધશે? 5 અને છેદમાં કોણ વધશે? 12. તો 5/12 એ ટેન θની વેલ્યુ મળે છે. 32મો દાખલો. 2 cot સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 60° માઇનસ sin સ્ક્વેર 30°ની કિંમત શોધો. આ ત્રિકોણમિતીય ગુણોત્તરોનો દાખલો આપણને આપેલો છે, એટલે કે આપણે કોષ્ટક છે આપણી પાસે હોવું જોઈએ અને આપણને યાદ હોવું જોઈએ મોટે, છતાં પણ અહીં આપણને આપેલું છે. તો 2 cot સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 60 માઇનસ sin સ્ક્વેર 30. તો બે એમને લખ્યા. cot સ્ક્વેર 45, તો આપણે cot 45ની વેલ્યુ જોઈએ બરાબર. તો કોટનું ખાનું જો આ છે એમાં 45ની વેલ્યુ જોઈએ. તો આ 45ની વેલ્યુ તમે જુઓ નીચે આપેલી છે 1. તો અહીંયા 1 છે પણ 1નો વર્ગ લઈશું કારણ કે સ્ક્વેર છે બરાબર. હવે cos સ્ક્વેર 60°, એટલે જે cos 60 છે એનો વર્ગ કરવાનો. તો cosનું ખાનું જોઈએ તો આ છે, એમાં 60°ની વેલ્યુ તો આ આપણને આપેલી છે બરાબર. તો 1/2 વર્ગ લઈશું કારણ કે વર્ગ આપેલો છે. એવી રીતે sin 30, તો sin 30ની વેલ્યુ અહીંયા આપેલી છે 1/2, તો એનો પણ આપણે વર્ગ લઈશું કારણ કે વર્ગ આપેલો છે. તો 2 1નો વર્ગ 1 એટલે 2 એકા 2 થશે. અહીંયા 1/2નો વર્ગ 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4, તો 1/4 થશે. એવી રીતે આ પણ 1/4 થશે. બંને વત્તા ઓછા છે એટલે વત્તા ઓછા ઉડી જશે બરાબર. તો વધશે 2 એકા 2, 2 આપણો જવાબ રહેશે.
વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ કોષ્ટક તમને ખાસ યાદ રહેવું જોઈએ. 33મો દાખલો. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ એટલે તમે જાણો છો, કોઈ પણ સ્થિતિ હોય, સપાટી હોય, તેને શિરોલંબ એટલે કે 90 અંશના ખૂણે ઊભી હોય એને શિરોલંબ સ્થિતિ કહેવાય છે. તો અહીંયા તમે જમીન છે તેની શિરોલંબ સ્થિતિમાં ટાવર આપેલો છે. પાયાથી 15 મીટર દૂર ઊભા રહેલા જમીન પરના એક બિંદુ. તો અહીંયા પાયાથી 15 મીટર દૂર અહીંયા જમીન પરનું એક બિંદુ છે. એનાથી ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ છે. તો તમે ઉચ્છેદ કોણ જુઓ તો 60 અંશ તમને આપેલો છે. બરાબર. તો ટાવરની ઊંચાઈ શોધો. તમારે ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો અહીં તમે જુઓ તો AB ટાવર છે. તો આ ટાવર છે. બરાબર. CB એ Cથી ટાવરથી અંતર છે. તો આ CB છે એ C ટાવરથી અંતર આપેલું છે, Cથી ટાવરનું અંતર. ACB ઉચ્છેદ કોણ છે. તો આ ઉચ્છેદ કોણ આપેલો છે. બરાબર, 60 અંશ. તો ઉચ્છેદ કોણ આપેલો છે તેના પરથી આપણે મેળવી લઈએ. તો ખૂણો B કાટખૂણો છે, કારણ કે આ ટાવર ઊભો છે તો શિરોલંબ સ્થિતિમાં છે તો 90 અંશનો ખૂણો બનશે. તો અને AC કર્ણ થશે. આ જે કર્ણ થશે. તો tan 60 અંશ આ ખૂણો આપણે લઈ લઈએ. તો tan 60 અંશ બરાબર. ટેનનું સૂત્ર તમે જાણો છો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ આ ખૂણાની સામેની બાજુ આ થશે અને પાસેની બાજુ આ થશે. બરાબર. કર્ણ લેવાનો નથી. તો સામેની બાજુ એટલે શું થશે તો કે AB અને પાસેની બાજુ એટલે કે 15, એટલે કે ટાવરથી બિંદુ સુધીનું અંતર. તો tan 60ની વેલ્યુ બરાબર આપણને ખબર જ હોવી જોઈએ, કારણ કે અગાઉ આપણે કોષ્ટકમાં જોઈ છે. તો tan 60 બરાબર ABના છેદમાં 15. તો ABને સૂત્રનો કરતા બનાવીએ તો tan 60 ગુણ્યા 15 થશે. AB બરાબર tan 60 ક્રોસ ગુણાકાર થશે ગુણ્યા 15. tan 60ની વેલ્યુ √3 છે ગુણ્યા 15. બરાબર. તો જવાબ આવશે 15 √3. તો ટાવરની ઊંચાઈ આપણને 15 √3 મળશે. મીટરમાં લખવાની છે એટલે 15 √3 મીટર. ત્યારબાદ 34મો દાખલો. બે ઘન પૈકી પ્રત્યેક ઘનનું ઘનફળ 64 સેમી ઘન છે. હવે બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. તો હવે આપણને ઘનફળ આપ્યું છે ને આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. તો અહીંયા તમે જો બે ઘન છે તેને જોડેલા છે. આ એક ઘન છે અને આ બીજો ઘન છે. બરાબર. બે ઘનને આપણે જોડેલા છે. બે ઘનને જોડતા લંબાઈ થશે 2x, કારણ કે એકની x હોય તો બીજાની x હોય તો બંનેનો સરવાળો 2x થશે. અને પહોળાઈ x છે એટલે આ પહોળાઈ છે. બરાબર. એ પણ x છે. અને બે ઘનને જોડતા ઊંચાઈ x છે. આ ઊંચાઈ x છે. ટૂંકમાં લંબાઈ છે એ બે ઘનને જોડીએ તો x ને x 2x થશે. બાકી બંને ઊંચાઈ અને પહોળાઈ x જ રહેશે. હવે એક ઘનનું ઘનફળ 64 આપેલું છે. તો આ એકનું 64 છે. બરાબર. તો બે ઘનનું ઘનફળ કેટલું થશે તો 64ના ડબલ કરવાના એટલે 64 દુ 128 સેમી ઘન. તો એકનું 64 હોય તો બેનું 128 સેમી ઘન થશે. હવે આપણે ઘન ઉપરથી બાજુનું માપ મેળવીએ. તો એક ઘનનું બાજુનું માપ ધારો કે x છે તો ઘનફળનું સૂત્ર x ઘન બરાબર 64, કારણ કે તમને ખબર છે લંબાઈનો ઘન એ ઘનનું ઘનફળ થશે. કારણ કે ઘનનું ઘનફળમાં બધી બાજુ સરખી હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, તેથી લંબાઈનો ઘન એટલે xનો ઘન બરાબર 64 થશે. અને 64 છે એ 4નો ઘન છે. તો xનો ઘન બરાબર 64 બરાબર 4નો ઘન. બરાબર. તો x બરાબર તમને 4 મળે છે. તો એક બાજુનું માપ 4 મળી ગયું છે. તો હવે આપણે લંબઘનનું પૃષ્ઠફળ શોધીએ. તો લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2 કૌંસમાં LB, BH અને LH. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ અને H એટલે ઊંચાઈ. તો 2 ગુણ્યા લંબાઈ તો તમે જુઓ છો 2x છે જ, કારણ કે બે ઘનને જોડેલા છે. પહોળાઈ x, પાછી પહોળાઈ x, ઊંચાઈ x, પાછી ઊંચાઈ x અને લંબાઈ 2x. બરાબર છે. બધાની કિંમત અહીંયા મૂકી દીધેલી છે. તો હવે આપણે 2 બરાબર 2 ગુણ્યા x આપણને વેલ્યુ મળી ગઈ છે, કારણ કે x બરાબર 4 છે તો 2 ગુણ્યા 4. જો બધામાં 4 4 જ આવશે, કારણ કે xની વેલ્યુ 4 આપણને મળી છે. તો આ ચોકે ચોકે 16 દુ 32 થશે, ચોકે ચોકે 16 થશે, 4 દુ 8, 8 ચોક 32 થશે. તો અંદરનો સરવાળો લઈએ તો 32 ને 32 64, 64 ને 16 સાથે સરવાળો કરીએ તો 64 ને 6 70 ને 10 80 થશે.
અને 80 અને 2નો ગુણાકાર, કે કાઉન્સની બહાર નિયમના 2 આપેલા છે, તો 80 અને 2નો ગુણાકાર 80 × 2 = 160 અને પૃષ્ઠફળ છે એટલે સેમી સ્ક્વેર એનો એકમ થશે, તો 160 સેમી સ્ક્વેર જવાબ આવશે. 35મો દાખલો. બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2:3 છે અને ઊંચાઈનો ગુણોત્તર 5:3 હોય તો તેમના ઘનફળોનો ગુણોત્તર શોધો. તો પહેલાં આપણે ગુણોત્તર કીધો છે એટલે અંશમાં નળાકાર 1 લઈ લઈએ અને છેદમાં નળાકાર 2 લઈ લઈએ. હવે તેમના ઘનફળનું સૂત્ર, નળાકારનું ઘનફળનું સૂત્ર છે πr²h, પરંતુ એ પહેલો નળાકાર છે એટલે r1 કીધું છે અને h1 કીધું છે, અને નીચે બીજો ગુણાકાર છે એટલે r2 અને h2 કીધું છે. તો સૂત્ર થશે πr1² અને πr2² h2, બરાબર. એ આપણે અંશ અને છેદમાં લખ્યું છે. પાઈ ઉડી જશે. ત્યારબાદ r1² એટલે પહેલી ત્રિજ્યા 2 આપી છે તો 2નો વર્ગ, પછી નીચે ત્રિજ્યા 3 છે તો 3નો વર્ગ, એવી રીતે ઊંચાઈ 5/3 તો અહીંયા લખી છે. હવે 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9 થશે અને 5/3 એમને. હવે અંશનો ગુણાકાર લઈએ, 4×5 = 20 અને 9×3 = 27. તો 20/27, તો ગુણોત્તર શોધીએ છીએ એટલે 20/27 એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. એટલે જવાબ આવશે 20/27. 36મો દાખલો. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 3 સેમી અને 5 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની જીવાની લંબાઈ શોધો. બે સમકેન્દ્રી વર્તુળોનું કેન્દ્ર O છે, તો તમે જો આ બે વર્તુળ છે, પહેલું વર્તુળ અને બીજું વર્તુળ, બંનેનું કેન્દ્ર સરખું જ છે એટલે કે O આપેલું છે. હવે નાના વર્તુળને સ્પર્શે છે મોટા વર્તુળની જીવા, તો આ જીવા તમે જો મોટા વર્તુળની છે, એ નાના વર્તુળને સ્પર્શે છે, અહીંયા સ્પર્શે છે. નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી અને મોટા વર્તુળની 5 સેમી, બરાબર છે. હવે અહીંયા લંબ બન્યો છે તો તમે જો કાટકોણ ત્રિકોણ બને છે, એટલે કે OPB એ કાટકોણ ત્રિકોણ થશે અને એમાં OB છે એ કર્ણ થશે. હવે પાયથાગોરસનું પ્રમેય લગાડીએ તો અહીંયા હું સાઈડમાં ત્રિકોણ દોરું છું, OP અને B, આ ત્રિકોણ અહીંયા દોરેલો છે, જેમાં ત્રિજ્યા નાની ત્રિજ્યાનું માપ 3 સેમી છે, મોટી ત્રિજ્યાનું માપ 5 સેમી છે, બરાબર. તો આપણને આ અંતર મળી જશે, બરાબર. તો પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો કર્ણનો વર્ગ એટલે OB² બરાબર OP² + PB², એ આપણે સૂત્ર લખેલું છે. તો સૂત્ર પ્રમાણે કર્ણનો વર્ગ 5નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુનો વર્ગોનો સરવાળો 3નો વર્ગ અને PB², જે આપણે અડધું માપ ગોતવાનું છે. તો 25, 5નો વર્ગ અને 3નો વર્ગ 9. હવે 9 છે એ ડાબી સાઈડ જશે તો 25માંથી બાદ થશે, 25માંથી 9 જાય તો 16, તો PB બરાબર 16નું વર્ગમૂળ એટલે કે 4 સેમી થશે. તો આ માપ આપણને 4 સેમી મળી ગયું છે, એટલે કે આ જે ત્રિકોણ છે એમાં આ 4 મળી ગયું છે, આ 3 છે અને આ 5 આપેલું છે, તો આ 4 મળી ગયું છે. તો એનું ડબલ કરીએ તો આપણને આખી જીવા મળી જશે, બરાબર. કારણ કે અહીંયા જીવા છે એ તમે દોરો છો તો જ્યારે એ નાના વર્તુળને સ્પર્શે છે ત્યારે એના બે ભાગ થઈ જાય એટલે કે મધ્યબિંદુ થાય છે. તો એક 4 સેમી મળે છે, બીજો કટકો 4 સેમીનો થશે, તો OP મધ્યબિંદુ PABનું મધ્યબિંદુ થાય છે, બરાબર. આ બેનું મધ્યબિંદુ P છે, તો ABનું માપ થશે તો PBને 2 વાર ગુણીએ એટલે 2 ચોક 8, એટલે 4નું ડબલ 8 સેમી જવાબ આવશે. 37મો દાખલો. કોઈ માહિતીનો મધ્યક એટલે કે મધ્યક છે એને આપણે x બાર વડે દર્શાવીએ છીએ. 25.857 છે. સિગ્મા FID એ 120 આપેલું છે અને સિગ્મા FI એટલે કે આવૃત્તિનો સરવાળો એને આપણે સિગ્મા FI કહીએ છીએ, 140 આપેલું. તો ધારેલો મધ્યક શોધો. તો આપણી પાસે ચોપડીમાં સૂત્ર આપેલું જ છે, પહેલાં સૂત્ર લખીએ. તો સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા FID એ છેદમાં n, જ્યાં a છે એ ધારેલો મધ્યક આપણને આપેલો છે. n એટલે કુલ આવૃત્તિ એટલે આવૃત્તિઓનો સરવાળો, તો એ આવૃત્તિ છે FI તો એનો સરવાળો એટલે સિગ્મા FI, એને આપણે n કહીએ છીએ. તો હવે આપણે કિંમત મૂકીએ તો x બારની કિંમત મૂકી 25.857, એ એટલે ધારેલો મધ્યક જે આપણે શોધવાનો છે. સિગ્મા FID એ આપણને 120 આપેલું છે જે લખ્યું અહીંયા, અને આવૃત્તિઓનો સરવાળો n એટલે કે 140 આપેલો છે. તો બધાની કિંમત આપણે અહીં મૂકી દીધી છે, બરાબર. હવે 120ના ભાગ 20 છક 120 અને 140ના ભાગ 20 + 140, તો 20 ઉડી જશે. તો 6/7 અહીંયા વધશે, બરાબર. હવે આપણે એને સૂત્રનો કરતા બનાવીએ ધારેલો મધ્યક, તો 25.857 એમાંથી 6/7 બાદ થશે. હવે 6/7 કરેલું છે, બરાબર. 6નો 7 વડે ભાગ ન ચાલે એટલે આપણે 0 પોઈન્ટ ભાગમાં પડીશું. 7 × 8 = 56, 4 વધ્યા, બરાબર. 7 × 5 = 35, 5 વધ્યા, 7 × 7 = 49, એટલે 0.857 આવશે જે આપણે અહીં લખેલું છે, બરાબર. 6/7નો ભાગાકાર.
તો એને આપણે 25.857 એમાંથી આપણે બાદ કરવાના છે 0.857. આ તો બહુ સરળ બાદબાકી 0 0 0 25માંથી 0 જાય તો 25 એટલે જવાબ આવશે 25. તો ધારેલો મધ્યક આપણને અહીં 25 મળે છે. 38મો દાખલો. મોના બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે, એટલે બે સિક્કા જુદા જુદા છે અને એટલે એમ કહી દેવાય કે એક રૂપિયાનો છે અને એક બીજા 2 રૂપિયાનો છે. તો તે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી? તો બે સિક્કા તમે ઉછાળો એક સાથે, તો એકની ઉપર છાપ આવી શકે, છાપને આપણે હેડ કહીએ અને કાટને આપણે ટેલ કહીએ, બરાબર. તો એકની ઉપર છાપ, એકની ઉપર કાટ આવી શકે, એકની ઉપર કાટ, બીજાની ઉપર છાપ આવી શકે, બેની ઉપર છાપ એટલે બેની ઉપર હેડ આવી શકે અને બેની ઉપર કાટ પણ આવી શકે એટલે ટીટી પણ આવી શકે. તો 4 શક્યતાઓ છે. બે સિક્કાઓને એક સાથે ઉછાળો તો છાપ કાટ, કાટ છાપ, છાપ છાપ અને કાટ કાટ, આટલી શક્યતાઓ એટલે કે 4 શક્યતાઓ બને છે, જે અહીં લખેલી છે. HH, HT, TH અને TT એટલે કુલ 4 ઘટના ઉદ્ભવી શકે છે. હવે અહીં આપણને પૂછવું છે એવું કે ઓછામાં ઓછી એક છાપ મેળવે, તો ઓછામાં ઓછી એક છાપ એટલે એક વખત તો એચ આવવો જ જોઈએ. તો આપણી પાસે HH છાપ છાપ, છાપ કાટ, કાટ છાપ અને કાટ કાટ. તો આમાં તમે ઓછામાં ઓછો એક એચ આવે તો જો આમાં એચ આવે છે એટલે આમાંય છાપ આવે ને આમાંય છાપ આવે. તો 4માંથી 3 શક્યતાઓ એવી છે જેમાંથી તમે છાપ મેળવી શકો છો. તો ઓછામાં ઓછી છાપ મળે તેવી સંભાવનાઓ HH, HT ને TH થશે. તો સંભાવનાનું સૂત્ર શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. કુલ પરિણામ એટલે કુલ શક્યતાઓ 4 છે, એમાં શક્ય પરિણામો કેટલા મળે છે? તો 3, કેમ કે 3માં તમે ઓછામાં ઓછી એક છાપ મેળવી શકો છો. તો 3/4 જવાબ આવી જશે. અહીં વિભાગ બી પૂર્ણ થાય છે. બીજા વિભાગ સી અને ડીની સમજૂતી માટે અમારી યુટ્યુબ ચેનલ જોતા રહો. ચેનલનું નામ છે વિરેન્દ્રસિંહ ઝાલા. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો અને ગણિતના આવા જ વિડીયો આપણને મળતા રહેશે. આભાર.